ચેપ્ટર 6 રેખાઓ અને ખૂણાઓ। આજે આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરી રહ્યા છીએ અને આ ચેપ્ટરમાં સૌથી પહેલાં આપણને કેટલીક વ્યાખ્યાઓ એટલે કે કેટલાક મૂળભૂત પદ જે આપણે પહેલે ભણી ચૂક્યા છીએ એના વિશે થોડીક માહિતી મેળવીશું અને ત્યારબાદ આગળ જે આપણે રેખા વિશેની સમજ છે એ મેળવીશું અને ત્યારબાદ ખૂણાઓ વિશેની સમજ મેળવીશું। તો સૌથી પહેલાં આપણે જોઈએ તો આપણે એવું શીખીને આવ્યા છીએ કે બે અંત્યબિંદુઓવાળા રેખાના ભાગને રેખાખંડ કહે છે। બે અંત્યબિંદુવાળા એટલે કે તમને કોઈ એક આ રેખા આપેલી છે, તમને જે બે અંત્યબિંદુઓનો ભાગ મળે છે તો કે બે અંત્યબિંદુવાળા રેખાના ભાગને રેખાખંડ કહે છે। તો હવે આપણે આ રેખાખંડને કઈ રીતે દર્શાવીશું? તો રેખાખંડ AB, અને આપણે વાંચીએ છીએ રેખાખંડ AB। પછી એની લંબાઈ જે છે એ કેટલી હોય? તો A થી B જેટલું અંતર આપેલું હોય એ એની લંબાઈ થશે। ત્યારબાદ આપણને મળે છે કે એક જ અંત્યબિંદુ ધરાવતા રેખાના ભાગને કિરણ કહે છે। એક જ અંત્યબિંદુ ધરાવતા આ A અને અહીંયા મળે B, તો જે એક જ અંત્યબિંદુ ધરાવે છે એવા રેખાના ભાગને શું કહે છે? કિરણ કહે છે। તો આપણે દર્શાવીએ કઈ રીતે છીએ? અને વાંચીએ છીએ કિરણ AB। હવે ત્યારબાદ રેખા AB, જે આખી જે આપણને રેખા મળે છે એને કહીએ છીએ રેખા AB, જેને આપણે કઈ રીતે લખીએ છીએ કે એને કોઈ પણ અંત્યબિંદુ મળે નહીં, બરાબર? ચલો, અને આપણે વાંચીશું રેખા AB। હવે વાત કરીએ તો આપણે રેખા AB ના સિવાય કોઈ અંગ્રેજી મૂળાક્ષર પણ આપી શકીએ છીએ કે રેખા L, રેખા M, રેખા N આ વગેરેનો પણ ઉપયોગ કર્યો જ છે અને હજી પણ કરીશું। આ તો થઈ માત્ર ને માત્ર બે બિંદુની વાત। હવે આપણે લઈએ કે જો તમારી પાસે ત્રણ બિંદુ હોય કે ત્રણથી વધારે બિંદુઓ હોય, અને કેવા બિંદુઓ હોય તો એક જ રેખા ઉપર આવેલા હોય ત્રણ કે ત્રણથી વધારે બિંદુઓ, જેમ કે એક A, B, અહીં આપણને મળે છે C, આ મળે છે D। શું કહ્યું છે કે જો તમને ત્રણ બિંદુઓ કે ત્રણથી વધારે બિંદુઓ એક જ રેખા પર આવેલા હોય તો તે બિંદુઓને સમરેખ બિંદુઓ કહે છે। કેવા બિંદુ કહે છે? સમરેખ બિંદુઓ। અન્યથા એટલે કે જો તમને ત્રણ બિંદુઓ જે છે, ત્રણ બિંદુઓ કે ત્રણથી વધારે બિંદુઓ એક જ રેખા ઉપર ન મળતા હોય, એક જ રેખા ઉપર ન મળતા હોય, જેમ કે આ A, અહીં મળે છે B અને આ મળે છે C, તો આ કેવા થશે? સમરેખ બિંદુઓ। જ્યારે આ અન્યથા એટલે કે એના સિવાય કે ત્રણ કે ત્રણથી વધારે બિંદુઓ એક જ રેખા ઉપર ન મળતા હોય એવા બિંદુને અસમરેખ બિંદુઓ કહે છે। અસમરેખ બિંદુઓ કહે છે। હવે તમે યાદ કરો તો આપણે ખૂણા વિશેની માહિતી પણ ભણી ચૂક્યા છીએ કે જ્યારે બે કિરણોના
અંત્યબિંદુ એટલે કે બે કિરણોના એક અંત્યબિંદુ કેવું હોય? સામાન્ય હોય, ત્યારે આપણને ખૂણો મળે છે. જેમ કે આ એક કિરણ મળે છે આપણને AB, બીજું કિરણ મળે છે AC. તો એનું એક અંત્યબિંદુ કેવું છે? સામાન્ય છે, અને ત્યાંથી આપણને એક ખૂણો ઉદ્ભવે છે. જો આ જે ભાગ છે આ એક કિરણ, આ બીજું કિરણ, ત્યાંથી આપણને શું મળે છે? ખૂણો મળે છે. તો હવે જે આ કિરણ છે એને આપણે શું કહીશું? બાજુઓ. શું કહીશું? બાજુઓ. ત્યારબાદ જે સામાન્ય અંત્યબિંદુ મળે છે આપણને, આ જે સામાન્ય અંત્યબિંદુ મળેલું છે એને આપણે કહીશું શિરોબિંદુ. શું કહીશું? શિરોબિંદુ. આ બધી જ વસ્તુ તમે ભણીને આવ્યા છો, પરંતુ છતાં પણ એક વખત રિપીટ કરું છું. ત્યારબાદ તમને ખૂણાના કેટલા પ્રકાર મળે છે? તો વિવિધ પ્રકારો મળે છે. તમે માત્ર 3 પ્રકારો છે યાદ હશે. કયા? તો લઘુકોણ, ગુરુકોણ, કાટકોણ, સરળ કોણ. ચલો, સરળ કોણ તમારા માટે શાયદ નવું પણ હોઈ શકે. વિપરીત કોણ. આવા ઘણા જ બધા શીખી ગયા છો, આવી ગયા છે નામ, પર ક્યારેક ચૂકાઈ ગયા હોય, સમજવામાં રહી ગયા હોય, તો આજે આપણે બધી જ વ્યાખ્યાઓની માહિતી મેળવવાના છીએ. તો સૌથી પહેલાં લઈએ છીએ ગુરુકોણ, સૌથી પહેલાં આપણે લઈશું લઘુકોણ. તો ચલો, લઘુકોણ એટલે જે ખૂણાનું માપ 0 અંશથી 90 અંશની વચ્ચે હોય તેને લઘુકોણ કહે છે. તો ખૂણાનું માપ 0 અંશથી 90 અંશ સુધી હોય છે. ત્યારબાદ આવે છે કાટકોણ. કયું આવે છે? કાટકોણ. તો ખૂણાનું માપ 90 અંશ હોય છે, બરાબર એકદમ 90 અંશ હોય છે, તેને આપણે કહીશું કાટકોણ. ત્યારબાદ મળે છે ગુરુકોણ. તો ખૂણાનું માપ 90 અંશ કરતાં વધારે, 90 અંશ કરતાં વધારે અને 180 કરતાં ઓછા માપનો ખૂણો હોય છે. ખૂણાનું માપ 90 અંશ કરતાં વધારે અને 180 કરતાં ઓછું હોય છે. ત્યારબાદ હવે આપણે કહીએ સરળ કોણ. સરળ કોણ. તો સરળ કોણ કોને કહેવાય? તો જે રીતે કાટકોણ એટલે કે જે ખૂણાનું માપ બરાબર 90 અંશ હોય એને કાટકોણ કહીએ છીએ, એ જ રીતે સરળ કોણ એટલે કે જે ખૂણાનું માપ બરાબર 180 અંશ હોય તે. તો ખૂણાનું માપ 180 અંશ હોય છે. હવે ત્યારબાદ આવે છે વિપરીત કોણ. ત્યારબાદ આવે છે વિપરીત કોણ. ચલો, આટલી વસ્તુઓ તો તમને બધાને ખૂણા દોર્યા વગર પણ સમજમાં આવી ગઈ છે. મારે કાટખૂણો કે લઘુકોણ કે ગુરુકોણ એ દોરીને બતાવવાની જરૂર નથી. સરળ કોણ પણ દોરીને બતાવવાની જરૂર
નથી. સમજી શકાય કે આપણે કોણ માપકમાં જોઈએ તો 180 એટલે એક સીધી લાઈન દેખાય છે. જેમ કે આટલું આપણને આપેલું હોય તો આ એક કિરણ અને આ બીજું કિરણ, એટલે કે આ જે ખૂણો આપણને મળે એ કેવો થઈ જાય? સરળ કોણ મળી જાય. પણ હવેના જે ખૂણાઓ આવે છે એ થોડું આકૃતિમાં ધ્યાન આપી અને સમજવું પડશે. તો એમાં સૌથી પહેલો ખૂણો આવે છે વિપરીત કોણ. આમ તો 8મા ધોરણના નવા સિલેબસમાં આવી ગયું છે આ ખૂણાનું માપ. વિપરીત કોણ. તો તમને કોઈ પણ એક ખૂણો દોરેલો છે. આ એક ખૂણો દોરેલો છે. તો વિપરીત કોણને આપણે કહીશું આ એ, બી અને સી. આ જે ખૂણો હોય એને વિપરીત કોણ કહેવાય. તો એની વ્યાખ્યા જુઓ કે જે ખૂણાનું માપ 180 અંશ કરતાં વધારે, 180 અંશ કરતાં વધારે અને 360 કરતાં ઓછું હોય તે ખૂણાના માપને વિપરીત કોણ કહે છે. તો એનું ખૂણાનું માપ કેવું મળશે? ખૂણાનું માપ 180 અંશ કરતાં વધારે અને 360 અંશ કરતાં ઓછું હોય છે. ત્યારબાદ આવે છે કોટિકોણ. હા, આ નામ સાંભળેલું છે તમે. કોટિકોણ એટલે કે બે ખૂણાના માપનો સરવાળો. બે ખૂણાના માપનો સરવાળો કેટલો થવો જોઈએ? 90 અંશ થાય તો તે ખૂણાની તમને જે જોડ મળે છે એને આપણે શું કહીશું? કોટિકોણની જોડ. કોટિકોણ. તો જે બે ખૂણાઓના માપનો સરવાળો 90 અંશ થાય તે બંને ખૂણાઓને કોટિકોણની જોડ કહે છે. ત્યારબાદ તમે નામ સાંભળેલું છે પૂરક કોણ. તો ચલો પૂરક કોણ શું છે એ જોઈ લઈએ. પૂરક કોણ તો જે બે ખૂણાઓના માપનો સરવાળો 180 અંશ થાય તે બંને ખૂણાઓને પૂરક કોણની જોડ કહે, એટલે એકબીજાના પૂરક કોણ કહે છે. ત્યારબાદ તમે શીખીને આવ્યા છો આસન્ન કોણ. માહિતી મતલબ નામ સાંભળેલું છે આસન્ન કોણ. તો હવે આસન્ન કોણની વ્યાખ્યા છે થોડુંક ધ્યાનથી જોજો, કેમ કે એનો ઉપયોગ આપણે અહીંના જે દાખલાઓ છે એનામાં થોડું વધારે કરીશું. ચલો, તો સૌથી પહેલાં આપણે આસન્ન કોણની આકૃતિને સમજવાની કોશિશ કરીએ, પછી એની વ્યાખ્યા લખાવું છું. તો આસન્ન કોણ એટલે કેવું? આકૃતિ કેવી થશે? આ એક ખૂણો આપણને મળે, અને અહીંથી આપણને આ બીજો ખૂણો મળે. આ બે ખૂણા જે મળે છે એને કહેવાય આસન્ન કોણ. તો હવે એની વ્યાખ્યા જોઈએ. ચલો આ નામ આપી દઈએ તો એ, બી, સી અને આ થશે ડી. કે શિરોબિંદુઓ એક જ હોય. કોનું? તો જે બે ખૂણાઓનું શિરોબિંદુ એક જ હોય તેમજ એક
સામાન્ય ભુજ, એક ભુજ કેવી હોય? સામાન્ય હોય. અને જે સામાન્ય ભુજ નથી, જે ભુજ સામાન્ય નથી, એ કેવી હશે? તો જુદી જુદી બાજુએ આવેલી હોય. કઈ બાજુએ આવેલી હોય? જુદી જુદી બાજુએ હોય તેવા બે ખૂણાઓને આસન્ન કોણ કહે છે. હવે ફરીથી બોલું છું, ધ્યાન આપજો. તો જેમનું શિરોબિંદુ કેવું હોય? એક જ. તો જુઓ, આ ખૂણાને બી નામ શું આપીશું? ખૂણો એ બી ડી. આ ખૂણાને નામ શું આપીશું? ખૂણો ડી બી સી. મતલબ શું થયું? કે બંનેમાં ખૂણો કયો આવે છે? બી આવે છે. અને આ બંને જે ખૂણાઓ આપણને મળે છે એ કેવા થશે? એના શિરોબિંદુ કેવા થયા? સમાન થયા. તેમજ આ જે ભુજ છે બીડી કેવી થઈ? સામાન્ય. અને સામાન્ય ન હોય એવી ભુજ તો એક બંને કેવી છે? જુદી જુદી દિશાએ આવેલી છે, જુદી જુદી બાજુએ. એટલે એક છે એ બીડીની ડાબી બાજુએ, સોરી જમણી બાજુએ, તો બીજી છે એ બીડીની ડાબી બાજુએ આવેલી છે. એટલે બંને કેવી છે? જુદી જુદી બાજુએ આવેલી હોય તેવા ખૂણાને આસન્ન કોણ કહે છે. હવે હું આની વ્યાખ્યા લખતી નથી. શા માટે તમને ખબર પડી જશે, મેં વ્યાખ્યા બોલી દીધી છે, બરાબર? ચલો, ત્યારબાદ આવે છે રૈખિક ખૂણાની જોડ. અચ્છા, એના પહેલાં આસન્ન કોણને આ રીતે લખી શકાય કે ખૂણો એ બી સી બરાબર. આખો જે ખૂણો છે એ કોના? આ બે ખૂણાના સરવાળા બરાબર થાય કે ખૂણો એ બી ડી પ્લસ ખૂણો સી બી ડી. આ બંને ખૂણાના કેવું થાય છે? સરવાળા બરાબર આપણને આ મોટો ખૂણો જે મળે છે એને આપણે કહીશું આસન્ન કોણ. ચલો, હવે આવે છે રૈખિક ખૂણાની જોડ. શું આવે છે? રૈખિક ખૂણાની જોડ. તો આ પણ તમે સાંભળેલું જ છે. આ થયું આસન્ન કોણ, કે બંને જુદી જુદી બાજુએ આવેલું હોવું જોઈએ. પણ તમને એક ખૂણો એવો મળે છે કે જેની બાજુ છે એ જુદી જુદી બાજુએ જતાં તમને એક સરળ રેખા મળી જાય છે. શું થઈ જાય છે? સરળ રેખા બની જાય છે. કઈ રીતે? તો જુઓ, ખૂણાઓની રૈખિક જોડ. એ બી સી અને આ ડી. હવે આ જે છે એ શું થઈ ગઈ? આ એની થઈ સામાન્ય ભુજ, આ એક સામાન્ય શિરોબિંદુ. અને આ બંને જે ભુજ છે એ વિરુદ્ધ દિશાએ જતાં જતાં, જુદી જુદી દિશાએ જતાં જતાં એક શું રેખા બનાવે છે. તો આ જે રેખા બનાવે છે તો આ ખૂણાઓને કેવી કહેવાશે? ખૂણાઓની રૈખિક જોડ. અને રેખા બનાવે છે એટલે કે આ બંને જે ખૂણાઓ છે એનો સરવાળો કેટલો મળશે? 180. કે ખૂણો એ બી ડી પ્લસ ખૂણો સી બી ડી બરાબર 180 અંશ. એટલે તમે પૂરક કોણ પણ કહી શકાય, કેમ કે જે બે ખૂણાના માપનો સરવાળો 180 હોય તેને એકબીજાના પૂરક કહે છે. તો એવી જ રીતે રૈખિક ખૂણામાં પણ શું આવશે? એક રેખાની મદદથી જે ખૂણાઓ બનતા હોય એને આપણે શું કહીશું? ખૂણાઓની રૈખિક જોડ. ત્યારબાદ આવે છે અભિકોણ. હવે અભિકોણ કોને કહેવાય એ હું તમને હોમવર્કમાં આપું છું. ચલો, હોમવર્ક. કેવી રીતે મળે અભિકોણની જોડ? ચલો, તો તમને હિન્ટ પણ આપી દઉં છું. હવે આમાં કઈ અભિકોણની જોડ છે અને કઈ અભિકોણની જોડ નથી એ તમારે બતાવવાનું છે. 8મા ધોરણમાં 7મા ધોરણમાં ભણીને જ આવ્યા છો, નહીં થાય તો હું શીખવાડીશ. અને ત્યારબાદ પહેલાં તો આ અભિકોણ જોડ શોધવાની.
ત્યારબાદ આજે આપણે જેટલી વ્યાખ્યા શીખ્યા, જેટલી વ્યાખ્યાઓની માહિતી મેળવી એ બધી જ વ્યાખ્યાઓ આપણને ફેર નોટમાં લખવાની રહેશે. બધી જ વ્યાખ્યાઓ ફેર નોટમાં લખવાની રહેશે. ત્યારબાદ અત્યારે આપણે માત્ર ખૂણાઓની વાત કરી. હવે આપણે રેખાઓ એકબીજાની સાથે હોય અને જે કેવા ખૂણાઓ મળે છે એની ચર્ચા કરીશું. થેન્ક યુ.